أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل لوليك الفرج. हज़रत अमीरुल मोमिनीन अली इब्न अबी तालिब अलैहिस्सलातु वस्सलाम નહજુલ બલાગાની અંદર હિકમત નંબર 91માં ઇરશાદ ફરમાવે છે કે આ દિલ એ જ પ્રમાણે થાકી જાય છે જેવી રીતે શરીરને થાક લાગે છે. જ્યારે આવું થાય તો તેનો થાકને દૂર કરવા માટે સારી હિકમત ભરેલી વાતોની તલાશ કરો. માણસને જ્યારે થાક લાગે છે તો આરામની જરૂરત પડે છે. આરામ કર્યા પછી ફરીથી માણસમાં એક જાતની તાજગી આવી જાય છે અને ફરીથી તે કામ કરવા લાગી જાય છે. માણસનું દિલ યાને રૂહ પણ થાકી જાય છે. સામાજિક, આર્થિક યા બીજી મુસીબતોથી થાકી જાય છે. તેના આરામ માટે અલગ અલગ માણસોની જુદી જુદી પસંદગી હોય છે. કોઈને બાગ બગીચા, તો કોઈને લીલોતરી, તો કોઈને ઝરણા, તો કોઈને પક્ષીઓના આવાજ અથવા કોઈને સફરમાં જવું પસંદ આવે છે. તે બધી વસ્તુઓ કરતાં બહેતરીન આરામને આપનારી વસ્તુ ઇમામ અલી અલૈહિસ્સલામની સારી સારી હિકમત ભરી વાતોને ગણે છે. કદાચ એના કારણે જ આલિમો કિસ્સા, ઇસ્લામી કહાની વગેરે વિષય પર કિતાબો લખી છે, જેથી તેને વાંચે અથવા સાંભળે જેની રૂહ અથવા દિલ ફરીથી તાજું થઈ જાય છે. તેના માટે માણસ પોતાના સમયને મુનઝ્ઝમ કરે છે, જેથી સમયસર કામ વધુમાં વધુ થાય અને થાકનો અહેસાસ પણ ઓછો થાય. ઇમામ અલી અલૈહિસ્સલામ હિકમત નંબર 390માં ઇરશાદ ફરમાવે છે કે મોમીન પોતાના સમયના 3 ભાગ કરે છે. એક ભાગ અલ્લાહની ઇબાદત માટે અને મુનાજાત કરવા માટે, એક ભાગ રિઝકો રોઝી મેળવવા માટે અને એક ભાગ હલાલ અને જાયઝ લઝ્ઝતોથી ફાયદો ઉઠાવવા માટે. આજના જમાનામાં અમુક એવા પણ લોકો છે જે સુકૂન અને થાક ઉતારવા માટે મ્યુઝિક અને નાજાયઝ પાર્ટીઓનું આયોજન કરતા હોય છે, જ્યારે કે આવી વસ્તુઓથી સુકૂન નહીં, રૂહાની બીમારી વધે છે. સુકૂન અને આરામ માટે કુરઆને મજીદની તિલાવત, નહજુલ બલાગા તેમજ ઇલ્મી મહેફિલ સજાવી જોઈએ, જેથી રૂહાની બીમારી દૂર થાય અને સુકૂન મળી શકે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદિન વ આલી મુહમ્મદ વ અજ્જિલ ફરજહુમ. From Fountain of Ahlul Bayt alayhimus salam.